મહત્વના સમાચાર લાખણીથી મળી રહ્યા છે કે લાખણીના આગથળા નજીક ફોર્ચ્યુનર ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો છે। મુખ્ય ડીસા થરાદ હાઈવે પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી પાણીમાં ગાડી પસાર થઈ હતી અને ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો છે। મારા બાજુમાં એક્ઝેક્ટ ખેતરની બાજુમાં જ પાણી ભરાયેલું છે। રોડ ઉપર થરાદથી રોડ આવે છે, તો ત્યાં પાણીના ભરાવના કારણે આ ફોર્ચ્યુનરે કાબુ ગુમાવ્યો અને મારા ખેતરના એક્ઝેક્ટ બાજુમાં જ ગાડી પલટી થઈ ગઈ છે। કોઈ જાનહાનિ થઈ નથી, પણ કદાચ એમ માર્ગ વિભાગ, મકાન વિભાગ આ રોડ જે બનાવે છે એ થોડું પાણી ભરાય ના એનું ધ્યાન રાખે તો અકસ્માત થવાનું ટળે। આ કઈ જગ્યા છે? આ જગ્યા એક્ઝેક્ટ છે આગથળા પોલીસ સ્ટેશનથી 200 મીટર આગળ। કેટલા લોકો ગાડીમાં સવાર હતા? ગાડીમાં 2 જણા સાંભળ્યું છે સવાર હતા એવું। ગાડી ક્યાંની છે? ગામ જેતડા ગામની છે, ફોર્ચ્યુનર। ઓકે, આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે લાખણીના આગથળા પોલીસ સ્ટેશન નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો છે, જે થરાદથી ડીસા જતા મુખ્ય હાઈવે પર વરસાદી પાણી ભરાતા ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરે કાર પાણીમાં તરી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। આગથળા નજીક ડીસાના મુખ્ય હાઈવે પર પાણી ભરાવાના કારણે આ ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો છે અને આ ફોર્ચ્યુનર ગાડીમાં 2 વ્યક્તિ સવાર હતા। ગાડીના ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થતાં તાત્કાલિક ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં ગાડી લાખણી તાલુકાના જેતડા ગામની GJ27EB 3999 નંબરની જે ફોર્ચ્યુનર કાર છે તેનો કચ્ચર ઘાણ વળી ગયો છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આ ગાડી એટલી બધી હદથી કચ્ચર ઘાણ વળ્યો છે કે ગાડીના ફૂરચા બોલી ગયા છે। ગાડીની 2 એરબેગ ખુલતા બંને સવાર વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમે, જે લાખણીથી આગથળાના મુખ્ય હાઈવે પરના કે જ્યાં મુખ્ય હાઈવે પર વરસાદી પાણી ભરાતા ગાડી ફંગોળાઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, જેના દ્રશ્યો આપ મુખ્ય હાઈવે પરથી અમે તમને બતાવી રહ્યા છીએ કે આ જેતડાથી ડીસા તરફ જઈ રહેલી ફોર્ચ્યુનર કારે પાણીમાં તરી જતા ડ્રાઈવરે પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે। આપને દ્રશ્યો અમે ઘટના સ્થળેથી બતાવી રહ્યા છીએ કે આવા ક્યાંય પણ વરસાદી માહોલમાં રોડ પર પાણી ભરાયેલા હોય તો આપના વાહનને સ્પીડ ઓછી કરી દેવા અમારી બનાસ અપડેટ અપીલ કરે છે। આપે ભાલ્યો નથી સાહેબ, હું તો અહીંયા આવી ભીડાઈ રહ્યો હતો એટલે અમારે કોમ નતો રાજપૂત એટલે આપણે ઓળખ્યો ને આપણે સારવાર કરવા અમારે। એટલે કઈ રીતે આ પાણીના કારણે શું આપણે મોટો ભારી ઘાટો હું આવ્યો। કેટલા જણા સવાર હતા? આપણે એક ને ભાલ્યો, બીજા ભાલ્યો નથી। બોલો, કઈ રીતે આ અકસ્માત થયો? પાણીના કારણે। હા,